લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ સામાજિક વનીકરણ કચેરીમાં ફરજ બજાવતા ફોરેસ્ટર શ્રી જીતેન્દ્રજી બારોટની સુરત જિલ્લાના ઓલપાડ ખાતે બદલી થતા આજે તેમની સેવા બદલ આદર વ્યક્ત કરવા વિદાય સમારંભ યોજાયો હતો। આ કાર્યક્રમ વન વિભાગના આરએફઓ કલ્યાણીબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। ડભોઈ સામાજિક વનીકરણ વિભાગમાં ફરજ દરમિયાન ફોરેસ્ટર જેજી બારોટે ઉત્કૃષ્ટ કામગીરી સાથે સૌ સાથે મિલનસાર સ્વભાવ રાખી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી। તેમની બદલીના સમાચાર મળતા ડભોઈ નગરના આગેવાનો વન વિભાગ સાથે સંકળાયેલા એનજીઓ તેમજ કર્મચારીઓ ભાવુક બન્યા હતા। વિદાય સમારંભમાં શહેર પ્રમુખ દીક્ષિત દવે, ઉપપ્રમુખ વિશાલ પટેલ, ફોરેસ્ટર હંસાબેન રાઠવા સહિત વન વિભાગનો સમગ્ર સ્ટાફ અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સૌએ ફોરેસ્ટર બારોટને તેમના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી। બારોટ સાહેબ હવે આગળ બદલી અમની વતનમાં થઈ સુરતમાં થોડું દુઃખ તો થયું, પણ અમે તો ખુશ હતા કારણ કે બારોટ સાહેબને ફેમિલી બની રહ્યા, એવી રીતે આગળ બીજા મારા જેવા હશે એ લોકોના માર્ગદર્શક બની રહે તેવી સાહેબને શુભકામના અને સાહેબને આગળ જોડેલો જોવું કાં કહેવત છે ને। આજ રોજ સામાજિક વનીકરણ રેન્જ ડભોઈમાં ફરજ બજાવતા અમારા કર્મચારી શ્રી જેજી બારોટ, જેઓનો વિદાય સમારંભ રાખવામાં આવેલ, જેઓની સામાજિક વનીકરણ રેન્જ અત્રેથી બદલી થઈ સુરત મુકામે બદલી થયેલ હોય, અત્રેથી તેઓને ખૂબ સારી શુભકામનાઓ પાઠવવામાં આવે છે। અત્રે અમને ડભોઈ રેન્જમાં એવા કર્મચારી નિષ્ઠાવાન જેઓની અમને કાયમ માટે ખોટ રહેશે, પણ એમના કોઈ પ્રોબ્લેમ હોવાથી એમને માંગેલી જગ્યા પર બદલી મળી છે એટલે ખુશીની લાગણી બી અનુભવીએ છીએ। અને ત્યાં તેઓ કુટુંબને, પોતાના ફેમિલીને ટાઈમ આપી શકે અને સારી રીતે નોકરી કરી શકે એવી અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ।